હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આગળ અને પાછળ ઓપન નેક ગળું હોય તો બ્લાઉઝમાં આપણે શોલ્ડર અને અપર ચેસ્ટમાં શું ફરક પડે છે તે શીખીશું. તો આજનો આ જે વિષય છે એ ખૂબ જ મહત્વનો અને અગત્યનો છે, તો વિડીયોને તમે એન્ડ સુધી જોજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે હુક અને આ લગાડવા માટે આપણે માર્જિન છોડવાનું પહેલા સૌથી પહેલા. ત્યાર પછી બ્લાઉઝમાં આપણે જ્યારે પાછળનું ગળું કેટલું ખુલે છે એ જોવાનું. તે સૌથી પહેલા આપણે જોઈશું આગળનું ગળું. તો આગળ આપણે 4 ઇંચ જ્યારે આગળ ગળું ખુલતું હોય તો આપણે શું કરવાનું, શોલ્ડરનો હાફ કરવાનો માઇનસ સવા ઇંચ. 5 ઇંચ ગળું ખુલતું હોય તો શોલ્ડરનો અડધો માઇનસ 1.5 ઇંચ. 6 ઇંચ ગળું જ્યારે ખુલતું હોય તો શોલ્ડરનો હાફ માઇનસ 1.25. 7 ઇંચ ગળું ખુલતું હોય તો શોલ્ડરનો હાફ માઇનસ 2 ઇંચ. 8 ઇંચ ગળું ખુલતું હોય તો શોલ્ડરનો હાફ માઇનસ સવા 2 ઇંચ. એવી રીતે 9 ઇંચ ગળું ખુલતું હોય તો 2.5 ઇંચ બાદ કરવાનું. આ રીતે જ્યારે આગળ અને પાછળ ઓપન નેક ગળું ખુલતું હોય ઓપન, ત્યારે જ આ એડજસ્ટમેન્ટ આપણે કરવાનું છે. પાછળ ગમે એટલું 4, 5, 6, 7, 8, 9, 10 ગમે તે ગળું હોય ઓપન અને આગળ ખુલતા હોય ત્યારે જ આપણે આજે જે વિડીયોમાં હું શોલ્ડર એડજસ્ટમેન્ટ બતાવું છું એ કરવાનું છે. તો સૌથી પહેલા વધારે જો આપણે બ્લાઉઝમાં જે પણ ગળા ચાલતા હોય છે સૌથી વધારે આપણે 6 ઇંચ અને આગળ 6 અને 7 ઇંચનું જ ગળું આપણે વધારે ચાલતું હોય છે. આ 4 અને 5 કોક જ વધારે પડતી મોટી ઉંમરવાળા હોય કદાચ કરાવે, બાકી 6 અને 7 ઇંચ એ કોમન ચાલે છે. અને 8 ઇંચથી 9 ઇંચ સુધીના જે ગળા હોય છે એ સભ્યસાચી બ્રાઇડલ બ્લાઉઝમાં આપણે લેવામાં આવે છે. તો પાછળ જ્યારે પણ તમારે 5 ઇંચથી ઓપન નેક ગળા જ્યારે ખુલતા હોય ત્યારે આ એડજસ્ટમેન્ટ આપણે કરવાનું. હવે સૌથી પહેલા આપણે પાછળ 7 ઇંચ અને આગળ પણ 7 ઇંચનું ગળું જોઈએ. તો જ્યારે કે તમને એવું લાગશે કે આગળ પણ 7 છે અને પાછળ બી 7 છે, તો આપણે આમ નામ મૂકીને એક જ સરખું આપણે એ કરી દઈએ છીએ. એવું આપણે ક્યારે કરવાનું નહીં, એનાથી બ્લાઉઝ બગડી જાય. હવે આપણે આગળના વિડીયોમાં 7 ઇંચનું જે ગળું કટિંગ કર્યું હતું એ જ મેં આ લીધું છે. હવે આગળ આપણે 7 ઇંચનું ગળું લેવાનું છે. તો શું કરીશું, તો આગળ 7 ઇંચનું ગળું કર્યું હતું એમાં આપણે શોલ્ડર 15 ઇંચનો બતાવ્યો હતો. તો અહીંયા આપણે શું કરવાનું, શોલ્ડર 15 છે તો એના અડધા થાય 7.5. હવે આપણે અહીંયા 7 ઇંચનું ગળું ખોલીએ છીએ તો 2 ઇંચ આપણે માઇનસ કરી દેવાના. આવી રીતે 2 ઇંચ. ત્યાર પછી આ પાછળ જે 7 ઇંચનું ગળું છે એ લેવાનું આપણે, અને અહીંયા આ રીતે આવી રીતે અહીંયા આ રીતે એકદમ એક્ઝેક્ટ આ રીતે મૂકવાનું. અહીંયા આપણે આટલો ભાગ આપણો આગળ આવે છે એ આપણે જોવાનું નહીં, કઈ તો આગળ આવી જાય છે તો એ તમારે કઈ જોવાનું જ નહીં. અને આ રીતે અહીંયા આ જે આપણે આ લીટી દોરી એ ત્યાં આ રીતે એડજસ્ટ કરી અને આ ભાગ એકદમ સીધો રહેવો જોઈએ. આડાવડી અહીંયા સેજ પણ ત્રાંસુ પણ ના રહેવો જોઈએ. આ રીતે થાય. પછી આપણે સીધું ડ્રો કરી દેવાનું. આટલું કર્યા પછી આ લઈ લેવાનું. ત્યાર પછી આ રીતે આપણે અહીંયા
આ રીતે કરીએ ને અહીંયા 0.5 ઇંચ, આવી રીતે 0.5 ઇંચ આપણે ત્રાસું કરવાનું. અને ત્યાર પછી અને આ રીતે આપણે પાયગાળાનો શેપ આપી દેવાનો આવી રીતે. આટલું આ જે મેં અત્યારે આ જે કર્યું છે એ ઓપન ગળું હોય કે બંધ ગળું કે કોઈ પણ ગળું, આ એડજસ્ટમેન્ટ ફરજિયાત કરવાનું. અને અહીંયા 0.25 જેટલું તમારે ડાઉન આપવાનું, એનાથી સહેજ ઓછું આપશો તો પણ 1 પોઈન્ટ તો પણ ચાલશે. આટલું આ દરેકમાં આ કરવાનું. હવે એક ફરક આપણે આ કરવાનો. બીજું કે જ્યારે આપણે આ રીતે અહીંયા આપણે ચેક કરી લો તમે અપર ચેસ્ટમાં શું ફરક પડે છે જોવાનું. તો અહીંયા આપણે અપર ચેસ્ટ અહીંયા 9.5 થાય છે અહીંયા. હવે અહીંયા આપણે આગળના ગાળામાં આપણે જ્યારે જે ફરક કર્યો તો અહીંયા આપણે કેટલી આવે છે તો અહીંયા તમે જુઓ 8.5 માં 1 પોઈન્ટ ઓછો આવે છે. તો આ 9.5 અને આ 8.5 ગણો તો એક ઇંચનો ફરક થઈ જાય છે. તો આગળનો ભાગ છે આપણો 1 ઇંચ ટાઈટ થાય છે અને એના કારણે જ આપણો બ્લાઉઝ જે છે એ બગડતો નથી અને ક્યાંયથી પણ તમને કંઈ પણ જોલ કે જે આવે છે કંઈ પણ આવશે નહીં અને શોલ્ડર ઉતરવાની સમસ્યા તો બિલકુલ પણ નહીં આવે. આ જ ક્યારે આપણે જ્યારે 7 ઇંચ પાછળ અને 7 ઇંચ આગળ હોય ત્યારે આ એડજસ્ટમેન્ટ. હવે ધારો કે મારે હવે કે 10 ઇંચનું ગળું છે મારે પાછળ, તો 10 ઇંચનું ગળું હોય તો આપણે 10 ઇંચનું છે ને પાછળ આગળ મારે 6 ઇંચ જ રાખવું છે. તો શું કરવાનું કે જેટલો પણ શોલ્ડર છે આ 16 શોલ્ડર છે તો અહીંયા 8 ઇંચ ઉપર મૂકો અને 6 ઇંચ આપણે જ્યારે શોલ્ડર આગળનું 6 ઇંચ ગળું ખુલતું હોય તો 1.5 ઇંચ માઇનસ કરવાનું. તો આ રીતે કરી થોડી સુધી આ રીતે એક સીધી લીટી કરી દેવાની. હવે આ તમે મૂકો અહીંયા. આ જે હુકાઈની માર્જિન પણ દરેકમાં કરવાની. આ રીતે રાખી અને આ રીતે આપણે અહીંયા જોવો તમે. હવે જ્યારે આ તમે જોવા કેટલું આનાથી પણ અહીં આ આગળ આમ રહે છે, કેટલી જગ્યા રહે છે, આટલું આ પાછળનો ભાગ આ ટાઈટ થાય છે અને આગળનો ભાગ આ થોડો ઢીલો થાય છે. જ્યારે આપણે આ 7 ઇંચનું ગળું લીધું હતું તો એમાં શું હતો ફરક એ જુઓ તમે. આ જે ભાગ છે આ આપણે હુકાઈની પટ્ટીથી પણ આગળ આવ્યો છે. તો આ જે છે એ જ મેઇન છે કે આપણું આ એડજસ્ટમેન્ટ એ જે આપણે કરીએ છીએ એ જ મેઇન છે. એના કારણે જ આપણા બ્લાઉઝ નથી બગડતા. હવે આપણે આ 10 ઇંચનું ગળું મેં છે જે એને આપણે આ રીતે મૂકી દેવાનું. હવે અહીંયા તમને એમ લાગશે કે મેં હુકાઈનું માર્જિન તો આટલે રાખ્યું છે ના, તો અહીંયા આટલા બધા આવી જાય છે મારું બ્લાઉઝ. આ બ્લાઉઝ તમારું ક્યારે પણ નહીં બગડે. આ રીતે રાખવાનું. એકદમ અહીંયા આપણે એકદમ સીધું જ કરી દેવાનું. એ સેજ પણ તમારે અહીંયા ત્રાંસું સેજ પણ થવું ન જોઈએ. અને આ રીતે રાખી અને પાછું આ રીતે આવી રીતે ડ્રો કરી દેવાનું પાછું એકદમ એ આ રીતે. હવે બીજું અહીંયા જુઓ કે જ્યારે આપણે 10 ઇંચનું ગળું પાછળ રાખવાનું હતું ત્યારે પાછળના ભાગમાં જોઈ લેવાનું કે કઈ રીતે તમે કર્યું હતું. હવે અહીંથી તે અહીંયા આમ આપો તો કેટલા છે 9.5 છે. આ 9.5 થાય છે અહીંયા. હવે અહીંયા તમે આગળનો ભાગ જુઓ 10.25 થાય છે. તો 1/2 ઇંચ પાછળનો ભાગ અને આગળનો ભાગ આપણો ઢીલો થયો અને આગળના ભાગથી આ 1/2 ઇંચ આપણે ટાઈટ થયું અને એના જ કારણે આટલું તમે ગળું રાખો તો અહીંયા તમારું શોલ્ડર ક્યારે પણ નહીં ઉતરે. તો આ જ એડજસ્ટમેન્ટ આપણે કરવા માટે જ આપણે
અહીંયા આ રીતે આગળનામાં જ્યારે પણ કરવું હોય કટિંગ તો એ પણ આગળનો ભાગ કટિંગ અલગથી કરવાનો અને પાછળનું કરીએ તો પણ અલગથી કરવાનું. તો આ એડજસ્ટમેન્ટ જે તમે પાછળ કરો કે આગળ કરો તમારે ખાસ યાદ રાખવાનું. અને આ તમે એવું હોય તો આ તમે લખી લો કે જ્યારે આપણે આગળના ભાગમાં ગળા આટલા ખુલતા હોય તો આપણે કેટલો શોલ્ડર ડાઉન કરવો એ કરી અને પછી જ આપણે આ એડજસ્ટમેન્ટ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી બ્લાઉઝ ક્યારે કમ્પ્લીટ નહીં થાય.